હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ પક્ષો પોતાની સત્તા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું પોરબંદરની કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં। કુતિયાણા નગરપાલિકામાં આ વખતે પ્રથમવાર સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવાર મેદાનમાં છે। એટલે અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જોવા મળશે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે કુતિયાણાના જનતાનો પણ મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ચિત્રો સ્પષ્ટ થઈ ગયા છે અને અત્યારે અને હાલમાં ગુજરાતની જો સૌથી મહત્વની અને સૌથી ચર્ચાસ્પદ ગણાતી કોઈ જો નગરપાલિકા હોય તો તે કુતિયાણા નગરપાલિકા છે। આ વિસ્તારની અંદરમાં જ્યારે આપ અહીંયા પધાર્યા છો અને જ્યારે લોકોને મળવા આવ્યા છો તો હું આપને એટલી જ વિનંતી કરીશ કે આપ આ વિસ્તારના પૂરેપૂરા દરેક રસ્તાઓને રોડને બધાને જોજો, કારણ કે જે પ્રાથમિક સુવિધાઓ જે છે કે જે લાઇટ, પાણી, ગટર અને રોડ, આ ચાર વસ્તુ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત હોય, જેનો અહીંયા સદંતર અભાવ છે। નગરપાલિકા ઢલીબેન પાસે હતી પણ કોઈ કામ દેતું નથી। પાણીની સગવડ કાંધલભાઈ કરી દીધી, 10 દી પાણી આવતું તો કાંધલભાઈ આવ્યા પછી અમારે 2-3 દી પાણી આવે તો ગટરોની સગવડ નથી, રોડોની સગવડ નથી, શેરી કોરા પાણી ભરાય। સુમા હે તો અહીંથી આમ કરીને હાલવું હોય, છોકરાને મેળવા નિશાળે જવું હોય તો કોઈ જોઈ ન થતું ને જો ઓફિસે જાય તો કે બેન નથી, પાણી ખૂબ જ ભરાય છે। ચોમાસામાં દર વખતે આવા પ્રશ્નો એવા જ પ્રશ્નો આવે છે, નિકાલ જ નથી કઈ વાત। આજે કુતિયાણામાં 30 વર્ષથી ઢેલીબેનનું શાસન હોવા છતાં પોતાની સત્તા સરકાર કેન્દ્રમાં છે, ડબલ એન્જિનવાળી સરકાર છે, તોય છતાં કુતિયાણામાં મિનિસ્ટર બાપભાઈ બોખીરિયા રહી ગયા। તો અહીંયા કુતિયાણાના જે રોડ રસ્તા, જે પ્રાથમિક સુવિધાઓ છે કે લાઇટ, પાણી, રોડ રસ્તા, શિક્ષણને લગતી દરેક આરોગ્યને લગતી સુવિધા કોઈ જાતની નથી અને કુતિયાણામાંથી બધા પલાયન થવા માટે ઘણા વસ્તી ઓછી થઈ ગઈ છે। એના સરકારે પોતાનો સરકાર વિકાસ કરે છે, પબ્લિકનો વિકાસ નથી કરતી। વ્યવસ્થા કાંઈ છે જ નહીં સર। આમાં કુતિયાણા તાલુકાની અંદર આજથી 25-30 વર્ષથી કોઈ વ્યવસ્થા। કાલનું હું તમને એક દાખલો આપું કે જે છોકરી ઓફ થઈ ગઈ તો એને દફનાવવા માટે કાલે રોડ રસ્તા પર દફનાવીને આવ્યા છે, બરાબર છે। એટલે અહીંનો કોઈ વિકાસ જ નથી। રોડ ઉપર શા માટે? કેમ કે બહાર સ્મશાન જ નથી, જગ્યા જ નથી એવી બહાર પરિસ્થિતિમાં તમે ધારાસભ્ય આવ્યો, આ જોયું આ પરિસ્થિતિ આ ગામની અંદર। આ ભાઈ સ્મશાનનું કહે તો બર્તન નથી અત્યારે। તમે વિચાર કરો છો અત્યારે તમે જાઓ બે મરણા થઈ જાય તો બર્તનની સગવડ નથી, બર્તનની ક્યાંકથી લેવા પડે અત્યારે શમશાન। લોકોને અત્યારે ગુમરાહ કરવામાં આવે છે। એ લોકો કહે છે ને કે રીલ છે ને રિયલ નથી, એ લોકોએ જ કીધેલું છે। કુતિયાણામાં આરોગ્યના નામે મીંડું છે, એજ્યુકેશનના નામે મીંડું, ઉદ્યોગના નામે મીંડું। મોસ્ટ ઓફલી કુતિયાણાના જેટલા યંગસ્ટર છે ને એ અત્યારે બેરોજગાર જ છે। તો એના જવાબદાર કોણ રહી? 32 વર્ષથી એનું શાસન છે, તો એ તમારે વિચારવાનું હોય ને અત્યારે। સ્વચ્છતા માટે આજે કુતિયાણાના કોઈ પણ રસ્તા ઉપર તમે જાઓ તો સ્વચ્છતા માટે કચરાના ઢગલા છે ને ગટરોના પાણીના ઉભરાઈને રસ્તા ઉપર આવે છે અને જે બ્લોકની કામગીરી છે એ તદ્દન નબળી ને ગુણવત્તા વગરની છે કે જે રસ્તા ઉપર ચાલતા મોટરસાઇકલ લઈને જાય તો પાણીની પિચકારી ઉપર ઉડે છે ને સ્વચ્છતા માટે એકદમ સ્વચ્છતા કોઈ છે જ નહીં। પણ જ્યારે કુતિયાણાનો કોઈ વિકાસ જ નથી। આજે 30 વર્ષથી અમારે વાડી વિસ્તારનો કોઈ વિકાસ નથી, વાડી વિસ્તારમાં કોઈ રસ્તા નથી। આજે અમારી બેન દીકરીને જો ભાદર કાંઠે નદી કાંઠે જો જવું હોય તો સાહેબ એટલા ગોઠણ પાણીમાં કાદો ખૂંદીને 3 કિલોમીટર જવું પડે છે। 10 કિલોમીટર તો અમારે આમ વાડી વિસ્તાર વાળાને ફરીને સાહેબ જવું પડે છે। આથી વિકાસ તમે આ બધું કયો કઈ રીતે? એના ઘરનામને 5 જણાની ટિકિટ આપી, તમને નામ દઈ દઈએ એને। આમાંથી એક જ કાનભાઈ ઉભા છે। હવે સવાલ એ છે કે ગુજરાતની સૌથી હોટ ટોપિક ગણાતી આ નગરપાલિકા છે, તેમાં કોણ બાજી મારે છે? આ રસાકસીનો જંગ છે, પરંતુ આ રસાકસીના જંગમાં ભારતીય જનતા પાર્ટીનું નેતાઓ કે પછી લોક લાડીલા નેતા ગણાતા કાંધલભાઈ જાડેજા, આ બેમાંથી કોણ વર્ચસ્વ જમાવે છે તે એક મોટો પ્રશ્ન ટૂંક સમયમાં જ તેનો જવાબ પણ સામે આવશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।